આને ત્યાં ગયો 16,008 એમાં તને આવો કાગળ આવ્યો. નંદાસીએ જવાબ લખ્યો એ કે તમારા રામ એક પત્ની વ્રત હતા તોય હાંચવે ન હોય કે રાવણ લઈ ગયો. અમારા પ્રભુ 16,008 તોય આનંદ કિલ્લોલ કરે છે. આ બે વચ્ચે આવો પ્રેમ, આ હાંસીનો પ્રેમ છે. આમાં કોઈ ટોંટ ને રામનું આવું ને આપણું આવું એવું નથી. આ પહેલાં આવા બધા હાંસી ખેલ થતા હતા. બાકી આપણે રામજીને જે માન આપીએ એ મર્યાદા પુરુષોત્તમ છે ને આપણે પૂર્ણ પુરુષોત્તમ છે. એટલે આપણામાં વલ્લભે રામ જયંતીને એટલું જ માન આપ્યું છે. પણ આ તો આપણે ઘરમાંય હોઈએ. સૌરાષ્ટ્રમાં તો બે બેનું પરણેલી હોય ને બેયના જમાઈ આવે ને એવી મસ્કરી કરે ને, અને ગીતડા એવા ગાય. એનો મતલબ બે જમાઈમાં ઊંચા નીચે, એ તો પ્રેમ કી બાત હે. એવું તો હવે તુલસીદાસજી આવ્યા, બહુ મોટી વાત છે આ તો. અમસ્વાનું અનુસંધાન. તો શ્રીજી બાબાને દર્શન કરવા ગયા, કારણ કે નંદાસજી ત્યાં કીધું. તો નંદાસજીએ કીધું ઓલા કે ના, કે કે ના, તુલસી મસ્તક જબ નમે જબ ધનુષ બાણ હો હાથ. શ્રીજી બાબુ અહીંસા કે મારો નંદાસ એમ અહીંયા નમે એમ કે ના નમતો નથી. કીટ મુરલી કીટ બધું એણે એક બાજુ મૂકી ધનુષ બાણ હાથમાં લઈને તુલસીદાસજીને દર્શન આપ્યા. બે હાથ. તો આપણા ઠાકોરજીમાં બધા જ સ્વરૂપ છે. રામ અને કૃષ્ણને તમે જુદા માનીને અંદર ઝઘડા ના, પણ આપણને જે સ્વરૂપમાં પ્રેમ હોય, આજે માનો કે આપણે બે છીએ તો તમે પ્રેસમાં બેઠા હો ને બધાને સમજાવતા હો ને ઓર્ડર લેતા હો, તો હું ઘણી વાર આવતી પ્રેસે, અઠવાડિયામાં 5 દી તો આવું જ ને અડધો કલાક બેસું, કારણ કે છોકરાને સ્કૂલે લેવા જવાનું હોય કે વહેલું મોડું હોય. ત્યારે મને બહુ ગમતું કે સરસ, આજે ભલે આ બહુ બોલતા નથી પણ ધંધામાં તો તમારું એ સ્વરૂપ મને ગમે. એનો મતલબ ઘરમાં જોઈ નથી ગમતા એમ નહીં. ભગવાનની હારે આપણે વાંધો, પણ તમારી મારી આસક્તિ એક સ્વરૂપમાં હોવી જોઈએ, તો એ સ્વરૂપ ફલિત થાય. તો અન્યાશ્રય મહાબાધક છે. કાલે એક બેનનો ફોન આવ્યો કે એક બેને છે ને નવું મંદિર લીધું. હું અહીંયા દાખલો આપું ને તો કોઈએ મૂંઝાવું નહીં. હું કોઈનું નામ નથી લેતી, કોઈ ગામનું નામ નથી લેતી, પણ તમારા જેમ બીજા પાછા આવું ના કરે એનું અનુસંધાન. એટલે મને કે ઈલાબેન મારે એક વાત પૂછવી. મેં મારવાલા એ કે મારા એક બેનપણી વૈષ્ણવ મંદિર નવું લાવ્યા. હવે એનું જે જૂનું મંદિર હતું ને એના પ્રમાણે પીછવાયું બધું બહુ સરસ. એટલે એણે મને આપી દીધી કે હું મારે મારા નવા મંદિરમાં આ પીછવાયની કામનું નહીં. અને આ બધી પીછવાયું એ કે નવી નવી છે, એટલે તું લઈ જા. ઓલા બેણે લેલા તો લઈ લીધું બધું પીછવાઈને ખંડપાઠ ને બધું. આપણે કાંઈ બોલવું નથી. પછી એના મનમાં ઠાકોરજી વ્યથા કરાવી. જો ઠાકોરજી સાક્ષાત છે એની પ્રતીતિ. મને કે પીછવાઈને બધું મારે લેવાય. હવે જો લઈ લીધી છે, એ પકડાય કેવી રીતે બધાય જાય, લઈ લીધી છે. એટલે મેં કીધું તમને કોઈ સાડી આપે કે લે હું નવી લાવી આ મારી. એ કે હાય હાય હું થોડી, જો
તમે બીજા નવી સાડી લાવ્યા ને તમને આપે છે, હાય હાય આપણે પહેરાય. તો ઠાકોરજીને ઓલા જૂના મંદિરની પીછવાઈને બધુંય આપણે ધરાવાય? આપણી પાસે બે હોય ને તો બેમાંથી વારાફરતી ધરાવીએ. અરે એક હોય તો એક ધરાવીએ. મેં એવાય નિષ્કંચન વૈષ્ણવ જોયા છે. આપણે મહેમદાબાદ ગયા હતા, યાદ છે ને તમને? હવે જો એણે પહેલાં શું મને પ્રશ્ન પૂછ્યો, લેવાય? તો મેં કીધું ના. હવે એણે લઈ લીધી હતી એટલે બીજો પ્રશ્ન એ, તો ઈલાબેન આ બધું હું ક્યાં નાખું? લઈ લીધું તું. મેં તો એ હવે તમારો વિષય છે. લેવાય કે ના લેવાય એ મેં તમને જવાબ આપ્યો. હવે તમે લઈ લીધું એ વિષય તમારો, તમારે ક્યાં નાખો. આપણું જેટલું સામર્થ્ય હોય ને એટલું પ્રભુને ધરાવીએ. આજે શૃંગાર હોય કે વસ્ત્ર હોય કે આભૂષણ હોય કે સામગ્રી હોય, આપણાથી થાય એટલું કરીએ. હવે પ્રભુ 30 વર્ષ પહેલાં પધાર્યા, ત્યાં 40 વર્ષના હતા. અને આસો મહિનામાં તો પ્રભુ અરોગવા માંડ્યા હતા. શ્રાવણ મહિનામાં આવ્યા, ભાદરવામાં અમે વ્રજમાં ગયા, ત્યાં બધાની આ આરોગ્યા. આસોમાં તો સખડી આરોગવા માંડ્યા. બધાય ખીજા, એ 7:30 વાગ્યામાં ઓફિસ આવ, ઠાકોરજીને હેરાન કરીશ ને, કેટલો પરિશ્રમ પડે ને, તને તો કાંઈ ખબર જ નથી પડતી, ઉંમર નાની એટલે. બીજાને પૂછ્યા, 10 જણાએ મને બરાબર ખખડાવી હતી મને. પણ મેં કીધું આરોગવા માંડ્યા પછી હું શું કરું? હવે તો જો છોકરું ખાતા શીખી જાય ને પછી એને બંધ ન કરાય. એ દાળ ભાત રોટલી શાક ખાવાનું, પછી એમ કહીએ ના હવે તારે દૂધ ને સાકર જ, તો આવું થઈ જાય છોકરું લૌકિક. તો મારા ઠાકોરજી, મેં તો મનમાં કીધું હવે ધરાવવા માંડી તો ધરા. જો 7:30 હું તો બધાની રસોઈ કરીને જાતી જ હતી, કારણ કે 11:30 આવું એટલે છોકરાઓના વાળ બાળોળું, એને દફતર તૈયાર કરી દઉં ટાઈમ ટેબલ પ્રમાણે, એને ડબ્બો ભરું. અને 12:05 મૂકવા જતી હતી, 12:15 પાછી આવું. રસોઈ તો સવારે રોટલી દાળ ભાત શાક કરીને જ જતી હતી. તો મારા પ્રભુ 7 વાગ્યામાં આરોગી લેતા હતા. અને એ સમજી ગયા કે આપણે 7 વાગ્યાનું આરોગવું હોય તો આ નોકરી મુકાવી દો એટલે આપણો મેળ પડી જાય. એ બધું સામર્થ્ય કોનું? ઠાકોરજીનું. દિવાળી પછી મૂકી દીધી. કેટલા લોકો ઘરે આવે ને કેટલા સાહેબો હમ, પણ આ મને જેણે સમજાવી હતી ને એની ઉપર મને કોઈ ન સમજાવી હૈકું. તો વાત હું એ જ કરતી હતી કે પ્રભુના સામર્થ્યને સ્વીકારી લો તમે. એટલે મેં કીધું લેવાય નહીં. તો નોકરી કરતા 4 દિવસ મેં ઘણો બધો શ્રમ પ્રભુને આપ્યો. 4 મહિના સવારે આપણે 4:30 ઉઠીને બુહારી મંદિર વસ્ત્રને કરીને કુકર મૂકીને લોટ બાંધીને શાક તમે સુધારી દેતા. તમે બહુ મને મદદ કરી છે, ખરેખર તમારી તો હું ઋણી છું. તો ઠાકોરજીને 6:30 6:30 રાજભોગ આવી જતો હતો. પછી ઉત્થાપનનું મેવો ધરું, શેનભોગનું દૂધ ને ફીકું ધરું. 7:15 પ્રભુ રાજભોગ ધરીને હું સાડી પહેરીને વાળ ઓળાવીને તૈયાર થતી હતી. પછી કહું 7:30 જવાનું હોય તો શું કરું? એ કે કાંઈ નહીં કરવાનું, તારે હું જ કરીશ. હું છોડાવી દીધી. કેટલી વહેલી છોડી, બધાય બોલતા હતા. પણ મને ખબર હતી કે કેટલું જીવવાનું છે. એટલે મારે આ જ કહેવું છે, કોઈનું લેવું નહીં, કોઈનું ધરવું નહીં. પછી સામગ્રી હોય, શિંગાર હોય, આભૂષણ હોય કે વસ્ત્ર હોય. આપણા ઠાકોરજી 4 મહિના 2 જ માળા જે હતા. આ રવિવારે જે હોય બીજા રવિવારે બદલાવાને. કારણ કે સમય પ્રમાણે જીવવું. હવે
મને કે એટલે હવે તું ત્યારે મને ખબર હતી તને અડધી કે સમજાય ઠાકોર કે નહોતી પડતી, તને મારા તરફ હજી એટલો પ્રેમ નહોતો, તું મને મૂર્તિ સમજતી હતી. પછી તને ખબર પડી કે આ તો પૂર્ણ પુરુષોત્તમ છે, સાક્ષાત છે, આ મચલે છે. 84,252 પાસે આણે માગી માગીને આરોગ્ય છે, આ જતાવે જ. રૂક્ષ્મણી પુરુષોત્તમ દાસની દીકરી, અધિક મહિનો હતો કે બાપા મને થોડાક પૈસા આપજો ને. એ કહે મારે ગંગાજી સ્નાન કરવા જઈએ. કે હા લઈ લે ને. મહિનો થયો તો પુરુષોત્તમ શેઠ કે મેં તો તને કોઈ દી ગંગાજી જતા જોઈ નથી. કે એ કે બાપા આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજીમાં ચરણારવિંદમાં ગંગાજી છે, હવે રોજ આપણે એને સ્નાન કરાવીએ ને એમાંથી ગંગાજીને પ્રગટ થાય, અને રોજ આપણે આમ કરતા હોય ત્યાં જવાની જરૂર ખરી? બાર તુલસી ક્યારામ બતાવ્યું કે જો આ ગંગાજી અહીંથી જ દર્શન થયા, ગંગાજીના તુલસી ક્યારામાં જ પ્રગટ થઈ. પુરુષોત્તમ દાસ શેઠની દીકરી આવી જ હોય. યમનાષ્ટકમાં વલ્લભે સ્પષ્ટ કહ્યું યા ચરણ પદ્મજા. કયા ચરણારવિંદ? આ વામન ભગવાનના 3 પગલા માગ્યા. કોની પાસે? બલિરાજા. એ કે હા મારવાલા, વિરાટ, એક સ્વર્ગ એક પૃથ્વી અને ત્રીજું માથે મૂકો. એ કે ખીજાઈ તો આપણે લો મૂકો માથે. એ પગલું એટલું બધું મોટું કે બ્રહ્માંડમાં ગયું તો બ્રહ્માજી કમંડળ લઈને પ્રભુના ચરણારવિંદનું પ્રક્ષાલન કર્યું. એ પ્રક્ષાલનનું જળ નીચે આવ્યું, એ ગંગાજી. યા ચરણ પદ્મજા સુરધુની પરમ સંગમાં. તો એ ગંગાજી છે. તો મારે ને તમારે ગંગાજી જવાની જરૂર ખરી? જો ન જવું એવું નથી, ત્યાં ગયા છો હરિદ્વાર, બેઠકજી ઝારીજી ભર્યા, તો ગંગાજીમાં ડૂબકી અવશ્ય લગાવી. પણ બધા ઓલા કુંભ સ્નાનમાં કેવા દોડ્યા હતા બાપા. એનો મતલબ ના નહીં, ગયા છીએ તો કરીએ ડૂબકી મારીએ, પણ આપણા પ્રભુના ભોગે કાંઈ નહીં. હવે નાની વાત, હમણાંની જ વાત છે, હજારો વર્ષ પહેલાંની વાત નથી, 100-125 વર્ષ પહેલાંની વાત છે. કરેલમાં બિહારીજીનું મંદિર, ત્યાં એક માજી ઝાડ નીચે બેસીને ભગવત નામ લે. બિહારીજીને દર્શન કર્યા હોય ને એ સ્વરૂપની અંદર તન્મય થાય ને, એ જ મગજમાં હોય, એ જ વસ્ત્ર ને, એ જ આભૂષણ ને, એ જ મુખારવિંદ ને, એ જ એમના નેત્રો ને, એ જ એમનું અમૃત જેવું મુખારવિંદ, આમાં તન્મય હોય. હવે નાનું એવું ગામ કરેલ, તો ગામમાં એક બાપા ગુજરી ગયા. હવે આગળ પાછળ કોઈ નહીં, તો બધી મિલકત માટે ઝઘડા કરવા માંડ્યા ને મારામારી થઈને પૈસા માટે થઈ. આ માજીએ વિચાર કર્યો કે મારે આગળ ઉલાળ નથી ને પાછળ ધરાર નથી, હવે મારું આ ઘર ને મારી આ સંપત્તિ ને પાછળથી આવું કરશે આ લોકો, હાય હાય ઈ કે. હવે સવારે એને આવો વિચાર આવ્યો, એટલે સાંજે બધું પંચ ભેગું કર્યું. પહેલાં છે ને આઝાદી નહોતી ને ત્યારે ગામમાં પંચાયત બેસે, મોટું ઝાડ હોય, નાજુ ગોળ ઓલો ઓટલો હોય, હજી ગધાય ગામડામાં છે, અને ત્યાં બેસે. એટલે બધા એને ભેગા કર્યા,
બધા કે હું છે મારી બોલો એ કે જો ઓલા બાપાને કેવું છું, મારી પાસે જે પણ કાંઈ છે, સોનું ચાંદી, આ મારું ખોયડું, મારી મૂડી, બધું હું બિહારીજીને સમર્પિત કરી દઉં છું. એટલે પાછળથી કોઈ આ દ્રવ્ય બાજાબાજી કરીને ખોટા માર્ગે ન વાપરે. પણ મારા વાલા, મારી એક વિનંતી સાંભળો. એ કે શું? એ કે 2 ટાઈમ મને બિહારીજીનો પ્રસાદ જે સરાવે એ વૈધું ઘટ્યું હોય ને બધા લઈ લઈએ, પછી આટલુંક મને આપી દે. હવે મારે જીવું કેટલું? આજે છો ને કાલે ન હો. કાંઠે બેઠી છું, ગમે ત્યાં ધક્કો આવે. પૂજારીજીને બોલાવ્યા. એ કે કબૂલ મંજૂર. એટલે બધાને કીધું હાલો તમે આ બધું લઈ જાઓ, સોનું ને ચાંદી ને રૂપું ને અને અમારા મકાનનું બધું જે મારા નામે બધું. પણ 2 ટાઈમ. અને છેલ્લે હું લીલામ પહોંચું એટલે મારી અંત્યેષ્ટિ તમારે બધાએ કરવાની. ગામવાળા કે અરે માં, અમે થોડા અમરપટ્ટો લખાવીને આવ્યા છીએ, અમારે એક દી જ રસ્તે જવાનું, અમારે જવાબદારી. હવે પહેલા દિવસે સવારે ઠાકોરજીને કલેવુમાં દૂધ તો આવે છે, એટલે મુખિયાજી એ કે લાવનો ડોસીને થોડું દઈ આવો. બધાએ લઈ લીધો પ્રસાદ, બિહારીજીને ધરાવે. આટલું વધ્યું તો લઈ આવ્યા. એટલે માજી પાસે કોડિયું હતું માટીનું. પહેલાં 8 જૂટનું બહુ હતું. હવે બધા પાછું કોરોના આવ્યું, બધા ખાસા કરતા હતા. પણ આપણે બધા પાછા તૈયાર, એટલે હવે બધું ભૂલી ગયા. બધાને પોસ્ટી માર્ગીઓ વેદ્યા લાગે, ચીકણા લાગે. કોરોના આવ્યો બધાને ખબર પડી, અરે વલ્લભે જે આપ્યું છે ને એ કરતા હોત તો કોરોનામાં આટલા વયા ન જાત. માજી આમ ચાવે ને ચમડા. એ કહેવા આટલું દૂધ પીતા હું કલાક કર્યો. એ કે હા બિહારીજીને તો તમે બહુ સૂકો મેવો, કાજુ ને બદામ ને દ્રાક્ષ ને પિસ્તા ને